નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વડાપ્રધાન મોદીએ કરી અમૂલ્ય જાહેરાત, ભારત હવે સમુદ્ર મંથન કરશે, જેનાથી દેશને ઉર્જા ક્ષેત્રમાં થશે મોટો ફાયદો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને મોટી ભેટ, દિવાળી સુધીમાં આવશ્યક અને દૈનિક ઉપયોગી વસ્તુઓ પર જીએસટી દર ઘટાડશે। ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત, 15 ઘાયલ, 1નું મોત। 2025ના અંત સુધીમાં બજારમાં મેડ ઇન ઇન્ડિયા ચીપ થશે ઉપલબ્ધ, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરી જાહેરાત। દેવાયત ખવડના વિવાદમાં નવો વળાંક, કાઠી સમાજ મોટી નવાજૂની કરવાના મૂડમાં। કિશ્તવાડ વનારતમાં અત્યાર સુધીમાં 65 મૃતદેહો મળ્યા, મોટી સંખ્યામાં લોકો નદીમાં વહી ગયા। ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે રોષે ભરાયેલા મહેસાણાના ખેડૂતોની આંદોલનની ચીમકી। પીએમ મોદીનું સપનું થઈ રહ્યું છે સાકાર, 30 વર્ષ પછી ભારતમાં બની રહી છે દવાઓ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જેલમાં બંધ કેદીઓના સંતાનો માટે વિકાસદીપ યોજના હેઠળ તેમના બાળકોને ઇનામ આપશે। ભારતમાં નાગરિકતા સાબિત કરવા આધાર કાર્ડ, પાન કાર્ડ કે વોટર આઈડી નહીં ચાલે, મુંબઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય। એસબીઆઈનો મોટો નિર્ણય, નેટ મોબાઈલ બેન્કિંગથી 25,000થી વધુ ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ, પહેલી નોકરી પર 15,000 રૂપિયા આપવામાં આવશે। સેનાના બલિદાન કરતા પૈસાની લાલચ વધુ, આદિત્ય ઠાકરેએ બીસીસીઆઈ પર કર્યો પ્રહાર। દિલ્હીમાં હુમાયુના મકબરાનો ગુંબજ તૂટ્યો, 6 લોકો દટાયા। આરએસએસની પ્રશંસા કરી પીએમ મોદીએ આપ્યો સંકેત, સંઘ ભાજપ એક સિક્કાની બે બાજુ। ગુજરાત હાઉસિંગ બોર્ડની જાહેરાત, અમદાવાદ સહિત 13 શહેરોમાં માત્ર 9 લાખમાં પોતાનું ઘર મેળવવાની સોનેરી તક। વોટચોરી અને ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો સખત વિરોધ, ખંભાળિયામાં શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ કાઢી મિસાલ રેલી। એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રહેશે કેપ્ટન, ગિલની અટકળો પર પૂર્ણ વિરામ। નાની બાબતોમાં જેલમાં ધકેલી દેતા કાયદાઓ થશે નાબૂદ, પીએમ મોદીએ વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો મંત્ર આપ્યો। ડાયાબિટીસ અને વજન કંટ્રોલ કરવા બજારમાં આવી નવી દવા। એસબીઆઈએ હોમ લોન અને કાર લોન સાથે જોડાયેલા વ્યાજદરમાં ઘટાડો કર્યો। મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે, સંજય રાવતે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ। સુરત શહેરમાં 3 લાખથી વધુ રેશન કાર્ડ શંકાસ્પદ હોવાથી તપાસનો આદેશ કરાયો। ગુજરાતના કોંગ્રેસ નેતાઓને પંજાબ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં પ્રભારી બનાવાયા। સુરતમાં નકલી આધાર કાર્ડ સાથે 2 લોકો ઝડપાયા, નોકરી અને મકાન મેળવવા રસ્યું કારસ્તાન। અમેરિકામાં અદ્ભુત વાયરસ, સસલાઓમાં દેખાતા ભયનો માહોલ સર્જાયો। ગુજરાતના 25 જિલ્લામાં 332 દુકાનોમાં રેડ, તહેવારોમાં લોકોને છેતરતા દુકાનદારો સામે સરકારની લાલાખ। ટ્રમ્પની ભારતને નવી ટેરિફની ધમકી, જો શાંતિ વાર્તા નિષ્ફળ રહેશે તો વધશે ટેરિફ। ગુજરાતના મુસાફરો માટે ખુશખબર, વોલ્વો સ્લીપર સહિતની 51 નવી એસટી બસો ઉમેરશે। પ્રેમાનંદજી મહારાજ સામે રાજ કુંદ્રાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે શિલ્પા શેટ્ટી પણ ચોંકી ઉઠી। વાહન ચાલકો માટે નવી મુસીબત, આધાર કાર્ડ સાથે વાહન લિંક કરાવવું ફરજિયાત। અમરેલીની અમર ડેરીમાં રૂપાલા સંઘાણી સહિતના 27 ડિરેક્ટર બિનહરીફ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 79માં સ્વતંત્ર દિવસના ઉજવણીનું નેતૃત્વ કરશે। ખોટા ખેડૂત બનેલા ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે ખાસ કાર્યવાહી। મોરબીના શખ્સારી હત્યા કેસમાં આરોપી નિર્દોષ છૂટાયો। જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ ખીલી, જુદા જુદા દરોડામાં 67 સ્ત્રી પુરુષ ઝડપાયા। તમિલનાડુમાં 1000થી વધુ શાળાઓ બંધ થવાની અણીએ। મહારાષ્ટ્રમાં 15 ઓગસ્ટે કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવાના આદેશ પર રાજ ઠાકરેનો વિરોધ।
યોગી આદિત્યનાથના વખાણ કરવા ધારાસભ્ય પૂજા પાલને ભારે પડ્યા. અખિલેશ યાદવની પાર્ટીએ બહારનો રસ્તો બતાવ્યો. દિલ્હીમાં 16 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ચેતવણી. લખનૌમાં બધી શાળાઓ બંધ. ઋષિકેશમાં ભૂસ્ખલનને કારણે 2 લોકો ગુમ. સીએમની ફીડબેક સિસ્ટમથી 4 મહિનામાં 24 લાલસી અધિકારીઓની ધરપકડ. ગુજરાતમાં હવે મેઘરાજા ધમરોળવા તૈયાર. 16 થી 22 ઓગસ્ટમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ચંદ્ર પર પરમાણુ મથક ઊભું કરવા માટે અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સ્પર્ધા. આંધ્રપ્રદેશની રાજનીતિમાં હંગામો. જગનમોહન રેડ્ડીએ રાહુલ ગાંધી અને નાયડુ પર લગાવ્યો ગંભીર આરોપ. ખેડૂતોને 1 સપ્તાહમાં ખાતર પૂરું પાડવાનું મુખ્યમંત્રીએ આપ્યું અલ્ટિમેટ. વોટ ચોરી મામલે વિપક્ષના સાંસદોની અટકાયત. રાહુલ ગાંધીએ કહ્યું ચૂંટણી પંચ ડરે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આંબાલાલ પટેલે ચેતવ્યા. સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની શક્યતા. સુરત શહેરમાં તહેવારોની સિઝનમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે 75 આરોપીની અટકાયત કરી. 15 ઓગસ્ટથી 3000 રૂપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂ. 1 થી વધુ વાહનો પર વાપરી શકાશે નહીં. કેજરીવાલે ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન. ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક. ગુજરાતમાં મોટી સરકારી ભરતી. ધોરણ 10-12 પાસ માટે સુવર્ણ તક. પરીક્ષા વગર થશે સીધી પસંદગી. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. પરિવહન ભથ્થામાં કર્યો 100% વધારો. મોંઘવારી વચ્ચે મોટી રાહત. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે ગેસ સિલિન્ડર પર મળશે 300 રૂપિયાની સબસિડી. મોહન ભાગવતનું મોટું નિવેદન. આરોગ્ય અને શિક્ષણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર છે. પંજાબ પોલીસે ભારત પાકિસ્તાન સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના હેઠળ વાર્ષિક સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 12માંથી ઘટાડીને 9 કરવામાં આવી. યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંકે પ્રોસેસિંગ ફી લેવાની કરી શરૂઆત. રેલવે વિભાગની મોટી જાહેરાત. ટ્રેનની ટિકિટ પર હવે મળશે 20% સુધીની છૂટ. ચીનમાં પીએમ મોદીના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ. ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર. 55 વર્ષથી વધુના વયના લોકો માટે લાયસન્સ રિન્યુ માટે ફરીથી ટેસ્ટ આપવી પડશે. પ્રધાનમંત્રી આજે કર્ણાટકને 15,610 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. ટ્રમ્પના ટેરિફથી ભારતીય કાપડ ઉદ્યોગમાં મોટો ફટકો. તમિલનાડુમાં ઘણી કંપનીઓએ ઉત્પાદન અટકાવ્યું. મોદી વોટ ચોરી કરીને પીએમ બન્યા. 25 સીટ 35,000 કે પછી ઓછા મતથી જીત્યા. રાહુલ ગાંધીનો આરોપ.